વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમના ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. એક ભગવત ભક્તએ અમને કહ્યું કે શાસ્ત્રીજી તમે વિશ્વાસ પર વાત કરો, કારણ કે ભક્તિ માર્ગમાં ભગવાન પર વિશ્વાસ રાખવો અત્યંત જરૂરી છે. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને કહ્યું તો આજે આપણે બધા વિશ્વાસ પર વાત શ્રવણ કરશું. એ ભગવત ભક્તએ મને જ્યારે કહ્યું ત્યારે અમોએ તેઓને કહ્યું કે વિશ્વાસ હોય ને તો પથ્થરની પૂજા કરવાથી પણ ભગવાન એ પથ્થરમાંથી પ્રગટ થઈને ભક્તને દર્શન આપે છે. ડન્ના જાટ નામના ભગવત ભક્તને એક સાધુએ ભાંગ ગોટવાનો પથ્થર આપેલો હતો અને એને કહ્યું હતું કે તું આની પ્રેમપૂર્વક સેવા કરજે. અને ડન્ના જાટ એ ભાંગ ગોઠવાના પથ્થરને ભગવાન જાણી એની પ્રેમપૂર્વક સેવા કરતા હતા. તો પરબ્રહ્મ પરમાત્મા પેલા સાધુને ઘણી સાધના કરવા છતાં પણ એને દર્શન ન આપતા હતા, પરંતુ ધનના જાટને એ પથ્થરમાંથી સાનુભાવ કરાવતા હતા. એનું કારણ એ કે ધનના જાટને એ પથ્થરની અંદર પરમાત્માની પ્રતીતિ હતી અને એ પથ્થરને જ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ સમજતા હતા. અને એ વિશ્વાસને લઈને ધનના જાટને ભગવાન એ ભાંગ ગોટવાના પથ્થરમાંથી દર્શન આપતા હતા. તે જ પ્રમાણે શીલ પિલ્લે ભક્તને પણ ભગવાન પથ્થરમાંથી સાનુભાવ કરાવતા હતા. ઘણા સમય પહેલાની વાત હતી. એક જમીનદારને બે પુત્ર અને એક કન્યા હતી. જમીનદાર અને એનો પરિવાર ધર્માત્મા, એટલે અવારનવાર સાધુ મહાત્માઓ એ જમીનદારના ઘરે આવે અને જમીનદાર એ સાધુ સંતોની ખૂબ બરદાસ્ત કરે. એક સમયની વાત હતી. જમીનદારના ગુરુજી જમીનદારના ઘરે પધાર્યા. જમીનદારે ખૂબ સ્વાગત સત્કાર કર્યો. ગુરુજીનો નિત્ય નિયમ કે પ્રાતઃ કાલે એવો શાલિગ્રામની સેવા કરે. અને જ્યારે ગુરુજી શાલિગ્રામની સેવા કરે એટલે જમીનદારનો સમસ્ત પરિવાર ત્યાં આવીને બેસે. હવે આ જમીનદારની એક કન્યા હતી ને, એ કન્યા ખૂબ ભાવપૂર્વક ઠાકોરજીની સેવા થતી હોય તેને નિરખતી રહે. એના મનની અંદર પણ એવી ઈચ્છા થઈ કે હું પણ શાલિગ્રામની સેવા કરું. હવે સ્કંદ પુરાણની અંદર વચન છે કે સ્ત્રીઓએ
તથા અંત્ય જોઈએ શાલિગ્રામનો સ્પર્શ ન કરવો. પેલી કન્યાએ ગુરુજીને કહ્યું કે ગુરુજી, મને પણ શાલિગ્રામ પૂજવા આપો નહીં. ત્યારે ગુરુજી બોલ્યા કે બેટા, આ શાલિગ્રામની પૂજા તારાથી ન થાય. પણ પેલી બાળકી હતી એ જીદ ઉપર ચડી. એટલે બાળ હઠ જોઈને ગુરુજીએ પોતાની પાસે એક પથ્થર હતો ને, એ પથ્થર બાળકીને પૂજવા માટે આપી દીધો અને કહ્યું કે બેટા, તું આની પ્રેમપૂર્વક સેવા કરજે. આ પ્રમાણે જ્યારે ગુરુજીએ પેલી બાળકીને પથ્થર આપ્યો ને, એટલે બાળકી તો રાજીની રેડ થઈ ગઈ અને કહ્યું કે ભલે ગુરુજી, હું આની પ્રેમપૂર્વક સેવા કરીશ. થોડા દિવસ ગુરુજી ત્યાં રહ્યા અને પછી પોતાના ગંતવ્ય સ્થાન પર જતા રહ્યા. અને પેલી કન્યા ગુરુજીએ આપેલા પથ્થરની ખૂબ પ્રેમપૂર્વક સેવા કરે. ગુરુજીએ એ ભગવાનનું નામ રાખી દીધેલું કે બેટા, તું આને શિલ પિલ્લેના નામથી બોલાવજે. એટલે પેલી બાળકી એ શિલ પિલ્લે ભગવાનની ખૂબ પ્રેમપૂર્વક સેવા કરે. હવે શિલ પિલ્લે નામના તો કોઈ ભગવાન છે નહીં. ગુરુજીએ જે વાત કહી એ અનુસાર પેલી બાળકી પોતાના શિલ પિલ્લે ભગવાનની ખૂબ પ્રેમપૂર્વક સેવા કરે. નિત્ય એને સ્નાન કરાવે, ચંદન ચર્ચે, વિવિધ પ્રકારના ભોગ ધરાવે. અને એને નિયમ લઈ લીધેલો કે મારા શિલ પિલ્લે ભગવાનને અર્પણ કર્યા વગર મારે કાંઈ અન્ન જલ ગ્રહણ ન કરવું. આ વાતને થોડા વર્ષો વ્યતીત થયા. કાલાંતરે પેલા જમીનદારનું મૃત્યુ થયું. જમીનદારનું મૃત્યુ થયું એટલે જમીનદારના પુત્રોએ એમની જે જમીન હતી, માલ મિલકત હતી, એનો બટવારો કર્યો અને એની અંદર બંને વચ્ચે વૈમનસ્ય થઈ ગયું. વાત એટલી બધી વકરી ગઈ કે બંને જણા પૃથક પૃથક રહેવા લાગ્યા અને આ કન્યા પોતાના શિલ પિલ્લે ભગવાનને લઈને મોટા ભાઈની સાથે રહેવા લાગી. બંને ભાઈઓ વચ્ચે જમીનની તકરાર માટે અવારનવાર ઘણા વિવાદો થયા. એક દિવસ નાના ભાઈએ પોતાના મોટા ભાઈના ઘરની ઉપર આક્રમણ કરી દીધું. નાના ભાઈએ કેટલાક વ્યક્તિઓને સાથે લીધા અને મોટા ભાઈના ઘરની ઉપર આક્રમણ કર્યું અને એનું બધું ધન લૂંટી લીધું. અને ધનની સાથે આ કન્યાના શિલ પિલ્લે ભગવાન હતા ને, એ ભગવાન પણ લઈને એ ચાલ્યો ગયો. કન્યાએ પોતાના ઠાકોરજી એક બટવામાં પધરાવેલા હતા, તો એ બટવો પણ ઉઠાવીને લઈ ગયો. પેલી કન્યા રડતી રહી, ચિલ્લાતી રહી, પરંતુ એણે એ તરફ કઈ ધ્યાન જ આપ્યું નહીં અને ધનની સાથે બધું લૂંટીને ચાલ્યો ગયો. હવે આ કન્યાનો તો નિયમ કે ઠાકોરજીની સેવા પૂજા કર્યા વગર અને ઠાકોરજીને અર્પણ કર્યા વગર ક્યારેય પણ અન્ન જલ ગ્રહણ ન કરવું. અને પોતાના ઠાકોરજી પોતાનો ભાઈ લઈને ચાલ્યો ગયો છે. હવે શું કરવું? કન્યાએ તો
પ્રણ લીધો કે જ્યાં લગીન મને મારા ઠાકોરજીની પ્રાપ્તિ ન થાય ત્યાં લગીન હું અન્ન જળ ગ્રહણ ન કરીશ, અને અન્ન જળ વગર જ હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. હવે આ કન્યાનું પ્રણ પોતાના મોટા ભાઈને સંભળાયું એટલે મોટા ભાઈ એની પાસે આવ્યા અને એના પ્રત્યે બોલ્યા કે બહેન, તમે નાના ભાઈના ઘરે જાઓ, ત્યાં નાના ભાઈની પાસે ઘણા ઠાકોરજી છે અને તમારા ઠાકોરજીને એની પાસે જઈને માંગો, એ તમને તમારા ઠાકોરજી અવશ્ય આપી દેશે. તમારા ઠાકોરજી તમે ઓળખી લેજો અને અહીં લઈ આવો. આ પ્રમાણે જ્યારે મોટા ભાઈએ કહ્યું એટલે પેલી કન્યા જે છે એ પોતાના નાના ભાઈની પાસે ગઈ અને એની પાસે જઈ એણે પોતાના ઠાકોરજીની માંગણી કરી અને કહ્યું કે ભાઈ, ઠાકોરજીની પૂજા કર્યા વગર હું અન્ન જલ ગ્રહણ કરતી નથી, અને જો મને તું મારા ઠાકોરજી ન આપશે ને તો હું અહીં જ મારા પ્રાણ ત્યાગ કરી દઈશ. આ પ્રમાણે જ્યારે પેલી કન્યાએ કહ્યું એટલે નાના ભાઈની પાસે એમનો એક માણસ બેઠેલો હતો. તેણે વ્યંગની અંદર પેલી કન્યાને કહ્યું કે તારા ભગવાન પર તને એટલો બધો પ્રેમ છે તો તારે મકાનની અંદર જવાની જરૂર નથી, તું અહીંથી બેઠી બેઠી તારા ઠાકોરજીને બોલાવી દે. જો ખરેખર તારા ઠાકોરજી હશે તો અહીં ચાલતા ચાલતા આવશે. આ પ્રમાણે જ્યારે પેલા એ વ્યંગમાં કહ્યું ને એટલે કન્યાએ પ્રેમપૂર્વક પોતાના ઠાકોરજીને પોકાર્યા. ભક્તોનો હૃદયનો ભાવ જોઈ ગજેન્દ્રના પોકારથી પરબ્રહ્મ પરમાત્મા ગરુડજીને આવી ગયા હતા. દ્યુત ક્રીડા ભવનમાં દ્રૌપદીએ હા ગોવિંદ ખાલી કહ્યું તો ભગવાન ભોજન મૂકીને આવી જાય છે. આજે સિલ પિલ્લે પ્રેમપૂર્વક ભગવાનને પુકાર્યા છે. ભક્તનો ભાવ જોઈ પરબ્રહ્મ પરમાત્મા દોડતા દોડતા આવી ગયા છે અને એની ગોદમાં બેહી ગયા છે. આ પ્રમાણેની ઘટના જોઈ પેલો નાનો ભાઈ અને એની સાથે રહેલો પેલો માણસ તો આશ્ચર્યચકિત થઈ ગયો અને બંને જણા પોતાની બહેનના ચરણમાં પડી ગયા અને પોતાના અપરાધ બદલ ક્ષમા યાચના કરવા લાગ્યા અને એના પ્રત્યે બોલ્યા કે તારા જેવી ભક્તા મારા ઘરે છે એ તો મારું ધન્ય ભાગ્ય છે. હું તો તને ઓળખી ન શક્યો, મારા અપરાધને તું ક્ષમા કરી દે. આજ સુધી તું મારા મોટા ભાઈને ત્યાં રહેતી હતી, આજથી તું મારા ઘરે રહેજે. તારી સેવા પૂજા ઇત્યાદિ બધી જ વસ્તુઓની વ્યવસ્થા હું કરી દેવીશ. આ પ્રમાણે જ્યારે નાના ભાઈએ કહ્યું ને ત્યારે પેલી બહેન બોલી કે ભાઈ, હું તો બંનેની બહેન છું, તો એકને ત્યાં શા માટે રહું? માટે તમે પણ મોટા ભાઈને ત્યાં રહેવા ચાલો. આપણે બધા એક સાથે ભેગા થઈને રહેશું અને ઠાકોરજીની સેવા કરશું. આ પ્રમાણે જ્યારે
પેલી બહેને વાત કરીને તો નાનો ભાઈ બહેનની વાત ટાળી કેવી રીતના શકે? એ પોતાના મોટા ભાઈની પાસે જાય છે અને પોતાના અપરાધ બદલ ક્ષમા યાચના કરે છે. અને પછી એ લોકો એક સાથે રહેવા લાગ્યા અને ભગવાનની સેવા કરવા લાગ્યા. આ પ્રમાણે ભક્તો ઇતિહાસની અંદર આ ઘટના સુવર્ણ અક્ષરે લખાય છે. એક કન્યાનું નામ ત્યાં લખાયું નથી, પરંતુ પેલા સાધુ મહાત્માએ એને પથ્થર આપેલો હતો અને એ પથ્થરનું નામ એણે શિલપિલ્લે રાખેલું હતું. એ શિલપિલ્લે ભગવાનના નામ ઉપરથી જ એ કન્યાનું નામ શિલપિલ્લે થઈ ગયું હતું. આજે પણ શાસ્ત્રોની અંદર એ કન્યાનું નામ જોવા મળતું નથી. બધા જ લોકો એ ભક્તાને શિલપિલ્લે ભક્તાના નામથી ઓળખે છે. માટે ભક્તો, વિશ્વાસ હોય અને તમે પથ્થરની પૂજા કરતા હોવ તો એ પથ્થરમાંથી પણ ભગવાન પ્રગટ થઈને સાધકને દર્શન આપે છે, જે પ્રમાણે આ શિલપિલ્લે ભક્તને આપેલા હતા. એ પરબ્રહ્મ પરમાત્મા જળ એવા સ્તંભમાંથી પણ પ્રગટ થઈને પ્રહલાદજીની રક્ષા કરતા હતા. કારણ કે પ્રહલાદજીને વિશ્વાસ હતો કે સ્તંભની અંદર ભગવાન છે, જ્યારે હિરણ્યકશ્યપુને વિશ્વાસ ન હતો. અને એટલે માટે જ્યારે હિરણ્યકશ્યપુએ સ્તંભની ઉપર પ્રહાર કર્યો તો એમાંથી પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ થઈ ગયા હતા. માટે ભક્તિ માર્ગમાં ઠાકોરજીનો વિશ્વાસ કેળવવો એ બહુ મોટી વાત છે. શરણાગતિના 6 લક્ષણ છે. એ 6 લક્ષણમાંથી એક લક્ષણ છે મહાવિશ્વાસ. રામાનુજાચાર્યજી કૃત વૈકુંઠ ગદ્યની ટીકામાં વેદાંત દેશિક આચાર્ય સ્પષ્ટ રૂપે લખે છે કે શરણાગતિના 6 અંગમાંથી ભગવાનનો વિશ્વાસ કેળવવો એ જ સૌથી મોટું અંગ છે. જે લોકોને ભગવાનનો વિશ્વાસ આવી ગયો પછી ઠાકોરજી એનાથી ક્યારેય પણ દૂર રહી શકતા નથી. માટે ભક્તિ માર્ગમાં ભગવાનનો વિશ્વાસ કેળવજો. આ શિલપિલ્લે ભક્તને પથ્થરની અંદર ભગવાનનો વિશ્વાસ હતો. એ પથ્થરને પથ્થર રૂપે ન પૂજતી હતી, પરંતુ પરમાત્મા રૂપે પૂજતી હતી. અને એને લઈને એની પોકાર સાંભળી ભગવાન એની તરફ દોડી આવેલા હતા. માટે ભક્તો, ભક્તિ માર્ગમાં ભગવાનનો વિશ્વાસ અવશ્ય કેળવજો, તો જ તમારો આ માર્ગ જે છે એ નિર્વિઘ્ન પૂર્ણ થશે. અન્યથા જો ભગવાનનો વિશ્વાસ નથી કેળવો તો પછી ભલે ને મૂર્તિની અંદર આવાહન કરીને ભગવાનનું આવાહન કરેલું હોય, પરંતુ ભગવાનનો જ વિશ્વાસ નથી તો પછી એની સેવા કરવાથી કોઈ લાભ થવાનો નથી. જે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને આ શિલપિલ્લે ભક્તના ચરિત્રને પણ આત્મસાત કરી રાખે, જેથી કરીને એને ભગવાનની કોરનો વિશ્વાસ રહે. અસ્તુ.